અંકિતા 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 બેરા લાગે એ તો અહીંયા હું કરે તું? અંકિતાને બોલાવો. કોણ અંકિતા? તારી બેન અંકિતા. એ પિતલે છોકરી. તું જા અહીંયાથી. મગજની નસ નો મારે ખેંચતો. અંકિતાનું કામ છે. ઘરમાં જાની કોઈ જરૂર નથી. જે દિવસથી મારી દીકરી તારી હારે ભાગી ગઈ ને એ દિવસથી અમારે કોઈ સંબંધ નથી એની સાથે. તો મારે ખોટું બોલો માં બરોબર. તમે કાંઈ સંસ્કાર જ એને નહોતા આપ્યા. સંસ્કાર તો તારામાં નહોતા એટલા માટે કોકની દીકરીને બગાડી ગયો અને બેવડો આવ્યો છે પીને. પોતાની જાતને સંભાળીને ધકતો અને અમારી સોસાયટીમાં છે ને થોડી ઘણી આબરૂ રહી છે. એને વધારે કાઢવાની જરૂર નથી. અહીંયાથી જાઓ, નીકળો. બસ મારા દીકરાને હાથ ન લગાડતો. કાકી તમે આ બાજુ આવો. અરે પણ આજી એને અરે હું વાત કરું છું ને, હું વાત કરું છું. હા બોલ, શું છે? આ તારે જે કહેવાનું એ કહી દે ને. હા બોલ. બેન ને બોલે. અરે અહીંયા નથી કોઈ તારી. બોલાય ને હવે. કીધું ને અંકિતા અહીંયા નથી. અમને નથી ખબર. જ્યારથી તું ભગાડીને લઈ ગયો છો ને તારે ધ્યાન રાખવું જોઈએ. આવી પીધેલી હાલતમાં તને એટલી પણ ખબર નથી પડતી કે તારી પત્ની ક્યાં જાય છે. ઈટી જાય હો, હું મારો ઈટી હેનો જાતો તું? તારે. હે? હોશિયારી નહીં કરતો મારી સામે. દારૂ પીને આવ્યો તો હું કે દાદા થઈ ગયો છે મોટો? આને તો એને કઈ સંસ્કાર જ નહોતા આપ્યા. તારા સંસ્કાર છે ને એટલા માટે તું પીને અહીંયા આવ્યો છો. પતિને છોડીને ભાગી ગઈ. હા તો ભાગી જાય તમારામાં કાંઈ ન હોય તો. અમે તો પહેલા જ ના પાડી હતી. અંકિતાને ઘણી સમજાવી હતી કે રહેવા દે. આવા પીધલા હારે કોણ રહેતું હશે? ભાગીને લગ્ન કરી લીધા. આમાં શું જોઈ ગઈ હશે? પોતાની જિંદગી ખરાબ કરીને અમારી પણ. હા તું તને અડધો પેક માર તને મજા આવી. ભાઈ હવે પેલા છે ને હા છે ને ઊભું રહેતા શીખ અને પછી કહેજે. અને આવી કોકને ખોટી સલાહ આપીને એના કરતા કઈ સારા કામ ધંધા કરો. આવ્યો મોટો હોશિયારી કરવા એ આવ્યો. બોલાય ને નથી અહીંયા ઘરની અંદર નહીં જાતો. પગ નહીં મૂકતો તને કહી દઉં છું. હમણાં જ પોલીસ સ્ટેશનમાં ફોન કરું છું ને પોલીસને બોલાવું છું અહીંયા. બોલ તો પાછું મજા આવી. એકવાર તો ધજાગરા કરી લીધા અમારા ઘરમાં. હવે આવી રીતના પી પીને અહીંયા સોસાયટીની વચ્ચે આવી રીતના બોલી એટલે બીજી વખત ધજાગરા કરવા છે. જો 11:05 થઈ છે. તો શું 10 થાય એટલે બે ઉડી દો. ઘર ભેગો થાવે. બોલાવ અંકિતા. નથી તું જા અહીંયાથી. આજે તને કહી દઉં છું મારા હાથનો માર ખાય છે એના કરતા તું અહીંયાથી નીકળી જાય એ વધારે સારી વાત છે. તને કહું છું હમણાં તને હું કાંઈ નથી સાંભળતો. હું બોલું એ સાંભળો. અંકિતાને બોલાવો. નથી આયા એમાં સમજ પડે છે? નથી નથી તો અને મારા દીકરાને હાથ ન લગાડતો. કેમ તો છે ને એટલે હું પૈસા લેવા આવ્યો છો? ભીખ માંગવા આવ્યો તું? લાઈને ક્વાર્ટર મારી જાવ. આજ નહીં આવું પછી. અરે જા જા લુખા. તારી જેવાને 1 રૂપિયો પણ ન આપું. અને મારી ડેલી હવે બીજી વાર પગ નહીં મૂકતો. નીકળાયથી હાલ. હા કઈ તારા નામનો સિક્કો નથી માર્યો. ના ઘરે તારું નથી. આ કોળિયામાંથી જીવ વહી જાય પછી તારું શું રહે? તારા એટલે મોઢામાં છે ને કોઈનું વાસણ હારું નથી લાગતું. કોઈનું કાંઈ નથી હો. જા હા અહીંયાથી અંકિતા મારી છે. તારી યારે કોઈ માથાકૂટ નથી કરવી મારે. તને પ્રેમથી કહું છું સમજાતું નથી તને? હે નીકળ અહીંયાથી નકર હાથ ઉપડી જાય મારો. આનો મનો રે નકર હું હાસી શું છે તારે? હે પીધલા? હા હરો. કીધું ને છોડી દે મત. જો ત્રીજાને છોડી દે. પણ કાંઈ ન થાય. અત્યારે હાલ કોણ પહેર્યું છે? હાલ કોણ? એક કામ કર આજી પોલીસને ફોન કર અને હમણાં પોલીસ બોલો ને ધક્કો માર. એમાં પોલીસને નો બોલાવવાનો હોય. આ આપણે તમે મારે આવું રહો. નથી કીધું ને. તો અંકિતા મારે જોઈએ છે. અરે અંકિતા ક્યાં ગઈ અમને નથી ખબર. તારી સાથે ભાગી ગઈ ને ત્યારથી અમારે કોઈ લેવા દેવા નથી. તું જાણે ને અંકિતા જાણે. જો તું અહીંયાથી જા. તને કહી દઉં છું અંકિતા અહીંયા આવશે ને તો કહી દઈશું આવ્યો તો તારો પીધલો કરવાળો. અને ગોતતી ગોતતી આવી જશે તને મળવા માટે. હાલે, 2 મિનિટ. નીકળ. મારું સંપળું છે લાવ. સંપળું લઈ લે તું. હું તારા ચંપલામ બહુ. ઘરે નથી ને હું જોઈ ગયું. એ આજી નીકળ નીકળ બહાર. ચંપલ પહેર. ભાગ. કોણ છે? અરે ચંપલ પહેર. ચાલ નીકળ. પહેર ચંપલ. ભાગ ભાગ. આ દે ને. જો હાલ નીકળ. અંકિતાને જો હું 2 દી વાટ જોઉં છું. નગર પછી મારા ટાઈમે આવી જાય. તું જા. આવા ટાણે જ આવે. અત્યારે છે ને દારૂ વધારે ચડે. પોલીસ સ્ટેશને ફોન. હું જાઉં છું. બાકી તમે અંદર. આજી હા શેનો અવાજ આવતો તો આટલો બધો? શું થયું?
અરે કંઈ નહીં, તું સારું કર્યું બહાર ના આવી. અને આ કોઈ રીતના મતલબમાં અચાનક કોઈ ઘરે આવીને બૂમા બૂમ કરે ને તો દરવાજો બંધ કરી દેજે, અને એવું હોય તો પોલીસ સ્ટેશને ફોન કરી દેવાની છૂટ છે. એટલે કોણ હતું એ? કાંતા માસીનો છોકરો હતો ને, જ્યારે હોય ત્યારે બસ આપણી સાથે ઝઘડો કરવા આવી જાય છે. એની ગાડીનું પંચર મેં નથી કર્યું. એ કાંતા માસીનો છોકરો નહોતો. આ છે ને એક છે જે અવારનવાર ભટકી જાય ને એટલે 2-3 દિવસ સુધી હવે અહીંયા ધક્કા ખાધા કરશે. કોણ છે એને કહી દ્યો ને કે ભાઈ તારે અમારી સાથે શું લેવા દેવા છે? અંકિતાનો ઘરવાળો. શું? હા, આપણા લગ્ન નહોતા થયા એ પહેલા જ અંકિતા. ખબર છે, તમારા કાકાની દીકરી છે ને જે આપણા લગ્ન પહેલા ભાગી ગઈ હતી, જેના કારણે સગાઈ પછી આપણે બંને આપણી ઓછી વાતો કરતા હતા ને એની જ કરતા. જેના કારણે કાકાનું પણ અવસાન થયું. આ આઘાત સહન નહોતા કરી શક્યા, અને અત્યારે એટલા માટે જ કાકી અંકિતાને ક્યારેય બોલાવતા જ નથી. એની સાથે કોઈ જાતનો વ્યવહાર નથી. તેમ છતાં એનો ઘરવાળો અત્યારે અંકિતાને ગોતવા માટે અહીંયા સુધી પહોંચી ગયો. જ્યારે હોય ત્યારે બસ અહીંયા આવીને પૂછે કે અંકિતા ક્યાં છે. આ દુઃખી તો થાય છે ને આપણને દુઃખી કરે છે. કાકી બચારા રડતા રડતા રૂમમાં ગયા. હવે આખો દિવસ વિચાર્યા કરશે કે અંકિતા ક્યાં હશે, શું થયું હશે. એનો પતિ અહીંયા શું કામ આવે છે? કામ જાણે. હા, એ બંને વચ્ચે કઈ ઝઘડો થયો હશે. પીધેલી હાલતમાં હતો, પોતાના શરીરનું પણ બેલેન્સ નહોતું. એમ વિચાર કર. સાચે છે, આ છોકરીઓ કઈ વિચારતી જ નથી. લગ્ન કરતી વખતે કઈ વિચાર કરે ને તો આવું થાય જ નહીં. અંકિતા દીદીએ ભાગીને બહુ જ ભૂલ કરી છે. બહુ મોટી ભૂલ કરી છે. તો શું, પોતાની જિંદગી પણ ખરાબ કરી અને બિચારા કાકા પણ એમના કારણે ના જીવી શક્યા. પણ જો એવું હોય તો તમે જ કેસ કરી દો ને પોલીસમાં કે ભાઈ આ વ્યક્તિ અમને હેરાન કરે છે, એટલે વાત પૂરી થઈ જાય. શું કેસ કરવાના? એની પાસે છે કઈ? પોલીસ સ્ટેશનમાં 1-2 દિવસ સાચવશે, પછી આપમેળે છોડી દેશે આવા દારૂડિયાને. કોઈ સાચવે નહીં આને. રહી વાત તો અંકિતા ક્યાં છે, શું છે, આપણને ખબર નથી, અને એ આપણને પૂછે છે. અને એક વાત બીજી કે ભૂલમાં અંકિતા પણ જો આ ઘરમાં આવશે ને તો આ ઘરમાં આપણે ક્યારેય ને રહેવા નહીં દઈએ. કારણ કે એણે જે કર્યું છે ને એ જરાય સારું કામ નથી કર્યું. જો આદિ, હું અંકિતાને ઓળખતી જ નથી. મારે એના સાથે કોઈ લેવા દેવા નથી. હું તો ફક્ત એટલું ઈચ્છું છું કે આપણા ઘરમાં બધા શાંતિથી રહી શકે. કાકી બિચારા બે દુઃખ સહન કરી રહ્યા છે. આટલા વર્ષો પછી એ છોકરી સામે આવે તો દુઃખ તો થવાનું જ છે ને. ઉપર Don't થવાનું worry. છે. હું જોઈ લઈશ, ચિંતા ન કરો તમે. હા, હવે જો બીજી વાર એ આવે તો મને ફોન કરી દેજે. એટલે છે ને આ વખતે તેનો વારો જ પાડી દેવો છે. એમ? બીજું શું કરવાનું? હા. હું એના પર હાથ ઉપાડી જ લેવાનો હતો. અરે એવું નથી કરવું. સોસાયટીમાં નામ ખરાબ થાય કે નહીં આપણું? શું કે? તમે મને એમ કહો તો એ વ્યક્તિ આ શહેરનો છે કે પછી ક્યાંયથી અહીંયા આવ્યો છે? રામ જાણે, એના વિશે વધારે હું કઈ જાણતો નથી. અને મેં તો આપણું ઘર કેવી રીતે જોયું એણે? અરે એ બધું એને ખબર જ છે. આ બંને પ્રેમ કરતા હતા. અંકિતા તો અહીંયા જ રહેતી હતી ને. આ માણસને આપણે નહોતા ઓળખતા, બાકી બગાડીને તો અહીંયાથી જ લઈ ગયો હશે. અને એ પાગલ ચાલતી થઈ ગઈ સાથે. વિચાર નહીં કર્યો હોય કે મારા મા બાપ, મોટા પપ્પા, મોટા મમ્મી, મારો ભાઈ બધા શું કરવાના? એવો વિચાર પાછળનાનો આવતો કોઈ વિચાર કરતું જ નથી. તો એ જ તો વાત છે. એવો વિચાર આવતો હોય તો આવું કરે ના કરે. નથી કે હવે શું કરું? તમે સ્ટ્રેસ ન લો, શાંતિ રાખો, બધું થઈ જશે. એક જ પાટું માર્યું. મને એમ થાય છે કે 2-3 પાટા મારી લેવાની જરૂર હતી. હવડાયનું લાગી જશે ને મરી ભરી જશે ને. અરે ઘરમાં ઘૂસતો હતો, પીધેલી હાલતમાં અહીંયા અંદર ઘરમાં આવીને એ કહેતો હતો કે અંકિતાને કઈ છુપાવી નથી ને. અચ્છા. અરે ભાઈ, અમે હું કામ છુપાવીએ? અમે અંકિતાને ઘરમાં ઘૂસવા પણ ન દઈ. અમારે જેની સાથે સંબંધ નથી એને ઘરમાં લાવી. એનો મતલબ કે અંકિતા ક્યાંક જતી રહી છે, રાઈટ? તો જેનો પતિ ગોતવા આવ્યો હોય ને. બાંધ્યા છે આવા પીધલા હારે કોણ રહી શકે? હવે ઘણો પછતાવો થતો હશે, પણ શું કામ? તો ભોગવે કરે એવા ભોગવે, બીજું શું હોય? સાચી વાત છે. ચિંતા નહીં કરો તમે, હું લડી લઈશ. ઓફિસ નથી જવાનું? હા, જવા છું, પણ હજી થોડો સમય પછી જાઓ. આનું નક્કી નહીં, ફરી પાછી ચકડી ભમે ને તો પાછો આવશે. ઠીક છે, હું તમારું ટિફિન તૈયાર કરું. હા, ટિફિન તૈયાર કરીને એક કામ કર, પહેલા ચા બનાવ. આ કાકીના રૂમમાં લઈને આવજે. હા. એને ચા આપી દઈએ. અને હું એમની પાસે બેઠો છું, થોડી વાર એમને સારું લાગે. એ પણ બહાર હતા? મારી સાથે જ હતા. બિચારા. હું ફટાફટ ચા બનાવીને લઈ આવું. હા. અંકિતા, તું હા બા. શું થયું? અને આમ અચાનક? સારી તો છે ને બટા તું? બા,
મારે એ ઘરે પાછું નથી જવું. નથી જવું? હા. બેટા, તું તારી મરજીથી જ ગઈ હતી ને? ત્યારે તને એવું ન લાગ્યું કે તું કઈ બહુ મોટી ભૂલ કરી રહી છે? અને હવે આટલા વખત પછી તું એમ કહે છે કે હવે એ ઘરે પાછું નથી જવું? શું થયું? બા, અશોક મને મારે છે, દારૂ પીને આવે છે અને કંઈ કમાતા પણ નથી. તું એની સાથે આખી જિંદગી કઈ રીતે કાઢું? સાંભળ, તું અહીં અચાનક આવી તો ખરી, પણ આ તારી માને ખબર પડશે ને તો આખું ઘર માથે લઈ લેશે. બા, તમે સમજાવો ને મમ્મીને. મને અહીંયા રહેવા દે. હું એ ઘરે જઈશ તો મને અશોક મારી નાખશે. પણ બેટા, આ બધું તારે બહુ પહેલા વિચારવાનું હતું. તમે બંને પ્રેમ કરતા હતા ને ત્યારે. પણ બા, મને નહોતી ખબર કે અશોક દારૂ પીતા હશે, કંઈ કમાતા નહીં હોય, નહીંતર આવડી મોટી ભૂલો ના કરત. તમે પ્રેમમાં હતા, તમે આટલું બધું સાથે રહ્યા, તો એટલા વખતમાં તને ક્યારેય ખબર ન પડી કે એ દારૂ પીવે છે, કાંઈ કમાતો નથી, એ તને ક્યાંથી ફરવા લઈ જતો હતો, કેવી રીતે લઈ જતો હતો, શું ખવડાવતો હતો, શું પીવડાવતો હતો, તને કાંઈ ખબર ન પડી? અને તે કાંઈ વિચાર્યું નહીં? નહીં બા, મને કાંઈ જ નથી ખબર. પણ અત્યારે જે મારી હાલત છે ને, હું એ ઘરમાં રહી શકું એમ નથી. જો હું ઘરે પાછી જઈશ ને તો અશોક મને મારી નાખશે. બા, મને અહીંયા રહેવા દો ને બા. એક વાત કહું, તું મને ખાલી એટલું કે અશોકના ઘરમાં તું અને અશોક, એના સિવાય બીજા કોણ કોણ છો? કોઈ નહીં. કોઈ નહીં. એટલે જ એને બધું લાગુ ફાવ્યું છે તારી પર, જોર જુલમ કરવાનું. અને એ કમાતો નથી, ધમાતો નથી, તો તારું ઘર કેમ ચાલે છે? શું કરે તું? બા, જેમ તેમ કરીને ચલાવીએ છીએ, પણ હવેથી મારાથી એનો માર સહન નથી થતો. બેટા, પહેલેથી જ એક તો તું છે બે હાડકાની. અને બા, મમ્મીને સમજાવો ને. મારે ત્યાં નથી જવું. માનું છું મારાથી ભૂલ થઈ ગઈ છે, પણ બીજી વાર આવી ભૂલ નહીં કરું. અને ભૂલ તો છોકરાથી થાય ને. છોરું કછોરું થાય, પણ માવતર કમાવતર ના થાય ને. બેટા, એ બધી તો કહેવત છે, અને એને લીધે જ છોકરાઓ એવી ભૂલ કરી બેસે છે ને કે એ લોકોને તો એમ જ થાય છે કે અમે પસ્તાશું તો મા બાપ તો અમને માફ કરી જ દેશે. પણ બેટા, બધે એવું નથી થતું. મારા જેવી એ કોક જ હોય અને તારી માં જેવી એ કોક જ હોય. કદાચ હું તો માફ કરી દઈશ, તારી માં તો નહીં જ માને. એ જિદ્દી કેટલી છે ને મને ખબર છે. અને હું એને કંઈક કહેવા જઈશ ને તો મને એ બે શબ્દ કહેતા જરાય નહીં અચકાય. બા, તમે સમજાવો ને એને. હું સમજાવી જોઈશ, હું એને કહી જોઈશ, પણ અત્યારે હું નહીં જાઉં પાછી. બા, હું જઈશ તો એ મને મારી નાખશે. એ વાત છે, રાક્ષસ છે, રાક્ષસ. એ રાક્ષસના ઘરમાં મારે નથી જવું. બા, બેટા, મને ખબર છે મમ્મીને તમે સમજાવશો ને તો મમ્મી માની જશે. કોશિશ કરીશ. ખાતરી નથી આપતી, પણ કોશિશ કરીશ. અને બેટા, એક વાત કહું, કદાચ કોઈ છોકરો કમાતો ન હોય ને તો એને પરિસ્થિતિ કહેવાય કે એને કમાવવું છે, પણ એને નસીબ સાથ નથી આપતો. અને એ પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે, કમાઈ શકે, પણ જે અવળે રસ્તે ચડી જાય છે, જેનેમાં એકલા વ્યસનો ભર્યા છે, એને પાછું વાળવું તો બહુ અઘરું છે બેટા. આ જમાનામાં બહુ અઘરું છે. પણ તું રો નહીં, સૌ સારાવાના થઈ જશે. હું સમજાવીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાભી. ટાયા છો તમે તો? આવીને સીધો જ રસોડામાં પગ મૂક્યો. કામ કરવાનો બહુ શોખ લાગે છે. કામ તો કરવું પડે ને. હા, બપોરનો સમય થયો, રસોઈ નહીં બનાવવી પડે? સાચી વાત છે. આ તમે નહોતા ને તો આ ઘરમાં કોઈ રસોઈ જ નહોતું બનાવતું. બોલો, કોઈને જમવા સમયસર કોઈ દિવસ મળ્યું જ નથી. સારું થયું કે તમે આવી ગયા. એવું નથી ભાભી, હું આવી છું તો એટલીસ્ટ ફ્રી છું તો રસોઈ તો બનાવી નાખું. તો આ ધ્યાન ત્યાં આપવું જોઈએ ને. પોતાના ઘરમાં વાંધો પડ્યો એટલે આવી ગયા આ અમારા ઘરે.
ના ભાભી એવું નથી, ત્યાં પણ હું કામ કરું જ છું, પણ મારો વર અશોક દારૂ પીને આવીને મને મારે છે. તો અમે શું કરીએ? પોતાના ઘરમાં પ્રોબ્લેમ થયો છે તો અમારા ઘરમાં લાકડા લડાવવાની કોઈ જરૂર નથી. તમને ખબર જ છે ને કે તમારા કારણે અમારા ઘરમાં પણ પ્રોબ્લેમ થવાના છે. નહીં થાય, મને ખબર છે. મારા લીધે આ ઘરમાં બધાને બહુ દુઃખ પહોંચ્યું છે. જો કે એનું તો હું કંઈ ના કરી શકું. શું કરી શકો તમે? કાંડ કરીને બેઠા હોય તો હવે શું થાય? ભાભી, જે થઈ ગયું એની હું માફી માંગુ છું. ભૂલ થઈ ગઈ મારાથી, પણ હવે એવું કાંઈ નહીં કરું જેનાથી તમને લોકોને દુઃખ પહોંચે. બેની બા, સમજાવવાની કોશિશ ન કરો મને. હવે કંઈ નહીં કરું. જો તમને પણ ખબર છે અને અમને પણ કે જે કર્યું હતું એ તમે તમારી મરજીથી કર્યું હતું, તો ભોગવવા વખતે અમને શું કામ વચ્ચે લાવો છો? ભોગવી લો ને પોતાના દુઃખને. જો એ ઘરમાં રહીશ ને તો દારૂ પીને આવીને મને મારે છે, તો આજ નહીં તો કાલ મને મારી નાખશે. રાક્ષસ બની ગયો છે એ, હેવાન થઈ ગયો છે. તો શું થઈ ગયું? ઘણી વખત આપણા નસીબમાં કોઈ વસ્તુ ન હોય તો આપણને ન મળે. આટલી નાની અમથી વાત કેમ નથી સમજતા? અને રહી વાત આ દારૂ પીવાની, તો જ્યારે લગ્ન પહેલા રંગરલીઓ કરી ત્યારે ખબર નહોતી કે આ વ્યક્તિ કેવો છે? નહોતી ખબર એટલે તો લગ્ન કર્યા. ખબર હોય તો જાણી જોઈને કૂવામાં પગ શું કામ નાખું? મોટા ઉપાડે ગયા હતા ને ઘરના લોકોને બતાવવા માટે. તમને ખબર છે તમારા કારણે કાકા અવસાન પામ્યા, પોતાના સગા બાપને ખાઈ ગયા તોય તમને શરમ નથી આવતી. અહીંયા આવીને ઊભા છો મારી સામે. મેં કીધું ને ભૂલ થઈ ગઈ મારાથી. એનું જે ભૂલ મારાથી થઈ છે એનું હું કાંઈ નથી કરી. કેમ ન કરી શકો? ઘણી બધી કેનાલો છે ગામમાં, જઈને ડૂબી મરો, પંખે લટકી જાઓ, દવા પી જાઓ. પણ નહીં, છોકરીઓને ભૂલ કરતી વખતે કંઈ નથી દેખાતું. પણ જેવી ભૂલ સમજાય ને એટલે બસ ચાર આસુડા પાડીને બધાને મનાવવાની કોશિશ કરે છે. તમને ખબર છે કાકી આવશે ને તો ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકશે. એ આવશે ને ત્યારે જોઈ લઈશ શું કરે છે એ. પણ અત્યારે તો તમે મને આ બધું ના સંભળાવો. તમે બધા મને આવા બેના ટોળા મારશો તો હું ક્યાં જઈશ? અમને શું ખબર? જેમ પહેલા લગ્ન પોતાની મરજીથી કરી લીધા હતા એમ જાઓ ક્યાંક, મજા આવે એમ કરો. હવે આ વખતે અમને પૂછવાની કોઈ જરૂર નથી. પહેલા પણ તો નહોતું જ પૂછ્યું ને. જો ભાભી, એ કહ્યું એમ ભૂલ થઈ ગઈ મારાથી. અને એ વાત મમ્મીની, તો મમ્મીને તમે સમજાવી શકો ને? શું સમજાવીએ? સમજાવવાથી તમારા પપ્પા પાછા આવી જશે, કાકા પાછા આવશે આ દુનિયામાં? જો આ બધી સિમ્પથી ગેઇન કરવાનું બંધ કરી દો. હું તમારી કોઈ વાતમાં નહીં આવું. અને હું તો મારા પતિને પણ કહેવાની છું ને મારા સાસુને પણ કે તમને આ ઘરમાં શું કામ લાવ્યા છે. જે દીકરીઓ ઘરમાંથી એકવાર ભાગી જાય ને એની ઘરમાં બીજી વાર ક્યારેય જગ્યા નથી બનતી. આટલી નાની અમથી વાત સમજી જાવ તો વધારે સારું છે. મીરા ભાભી, ભાભી તો સહેલી હોય ને, તમે એક ફ્રેન્ડ તરીકે તો સપોર્ટ કરો. ફ્રેન્ડને પૂછીને ભાગ્યા હતા? મને ફોન કર્યો હતો એ સમયે કે ભાભી તમે મારી સહેલી છો ને તો હું ભાગી જાઉં છું ને તમને કહીને જાઉં છું? વાતો કરે છે. જો અમુક ગુનાઓની સજા મળે છે એટલે મળે છે, એની કોઈ જ માફી નથી હોતી. જેમ કે તમારા કરેલા લવ મેરેજ, હજુ પણ મંગળસૂત્ર એટલા વટથી પહેરે છે ને કે જાણે સતી સાવિત્રી તો દુનિયામાં આ જ હોય. કાઢી નાખો આ બધું. હવે આ ઢોંગ સારા નથી લાગતા. કાઢી નાખીશ જ્યારે છૂટું થઈ જશે ને એટલે કાઢી નાખીશ. હજી છૂટું કરવું છે અને અમારી માથે પડવું છે. બહુ સારા પ્લાન કરીને આવ્યા છો બેન. કાંઈ તમારા માથે પડવા નથી આવે. આ ઘરમાં તમે જેમ કહેશો ને એમ રહેશે. આ ઘરમાં તમે જેમ કહેશો ને એમ રહેશે. નોકરાણી બનીને રહીશ, ઘરના બધા કામ કરીશ. નોકરાણીનું નામ ના આપો. એ તમારા કરતાં વધારે ઇજ્જતવાન હોય છે. પોતાનું ગુજરાન ચલાવવા માટે કોઈના ઘરે કામ કરે છે, પોતાની ઇજ્જત નથી વેચતી. લગ્નના નામ પર નીકળી તો ગયા હતા, પણ ક્યારે એવું વિચાર્યું તો નહીં જ હોય ને કે આવો દિવસ આવશે. ત્યારે તો વિચારીને ગયા હશે કે બધાને બતાવી દઈશ કે લવ મેરેજ કરતી છોકરીઓ કેટલી સુખી હોય છે. બસ જો આ ઘરમાં રહેવાનું હોય ને તો આજનો દિવસ રહેજો. કાકી નહીં મારે, કાકી ધક્કા નહીં મારે ને તો હું મારીશ. સમજ્યા? ભાભી, હવે તમે તો સમજો. આ હિરલને કેમ સમજાવી કે માની જાય? બહુ જીતી છે. હાશ, સારું થયું ભગવાનના દર્શન કરીને આવીને તો મનમાં શાંતિ થઈ ગઈ. તો કે મન એવું ચકડોળે ચડ્યું હતું ને, વાત પૂછોમાં ભાભી. હિરલ, આજે આ સાડીમાં તું બહુ સારી લાગે છો. આ ક્યારે લીધેલી તે? ભાભી ગયા વર્ષે તો લીધી હતી, તમે ભૂલી ગયા છો. હા
પણ બહુ સરસ લાગે છે તને. અને હિરલ, મારે તને એક વાત કહેવી છે પણ કેમ અચકાવ છો કેમ? કહી દો ને, શું વાત કેવી છે? અને આજે વળી મારા મોટા ભાભી મને વાત કરતા કરતા અચકાઈ ગયા, એવી તો શું વાત છે? હિરલ, વાત જ એવી છે કે એક મિનિટ, તું અહીંયા શું કામ હતું? અહીંયા તારા નામનું નાઈ લીધું છે, તને કીધું હતું ને. તું આ ઘરમાં શું કામ આવી? અને મોટા ભાભી આને ઘરમાં શું કામ આવવા દીધી? હિરલ, મારી વાત સમજ. થઈ ગઈ નથી ભૂલ. ભૂલ કહેવાય ભૂલ? પાપ કર્યું છે, પોતાના માવતરને દિલ દુખાવીને એને મોટું પાપ કર્યું છે. ભલે, પાપનો એ પ્રાયશ્ચિત કરવા જ આવી છે. જુઓ મોટા ભાભી, કહ્યું હતું ને કે ભાગી ગયેલા પીધેલા સાથે ત્યારથી એ આપણા અને એના સંબંધ પૂરા થઈ ગયા છે. માન્યું મમ્મી, પાપ કર્યું છે મેં. તમારા લોકોનું બધાનું દિલ દુભાવ્યું છે. ઘરમાં બધાને મેં બહુ દુઃખ પહોંચાડ્યું છે. અને મેં જે પાપ કર્યું છે ને એની સજા પણ મને મળી ગઈ છે. તું ઈ જ નાગની છો. પોતાના માવતરને દુઃખી કરીને જે છોકરી ભાગી જાય ને એના આવા જ હાલત થાય છે. તારા માવતર દીકરાઓ માટે ખોટું ન કરતા હોય, પણ ખબર નહીં આજની જનરેશનને શું થઈ ગયું છે. માવતર કે એ ખોટું અને દીકરાઓ કરે એ સાચું. ભૂલ થઈ ગઈ મમ્મી મારાથી. એ જ પાપનું પ્રાયશ્ચિત કરવા આવી છું. પ્રાયશ્ચિત ન થાય, આની તો સજા જ હોય છે. તમે જે સજા આપો ને એ ભોગવવા તૈયાર છું. તો પછી પેલા પીધેલા સાથે ભાગી ગઈ ને એની સાથે જતી રહે પાછી. મારે તારું મોઢું પણ નથી જોવું. હિરલ, હા, એણે પાપ કર્યું છે અને એની સજા એની સાથે ભોગવીને આવી છે. એ અશોક એને રોજ મારે છે, ખાવા નથી દેતો, કમાતો નથી. આ છોકરી આજુબાજુમાંથી ખાવાનું માગીને ખાતી. તો શું કરું મોટા ભાભી હું? બસ, આપણે માવતર છીએ ને બેટા. એટલા માટે માવતરને સમજવાનું, દીકરાઓને કાંઈ સમજવાનું નહીં. સમજશે અને એ સમજી પણ ગઈ. પણ હવે આપણે એને માફ કરીને અહીંયા નહીં લાવીએ અને અહીંયા નહીં રાખીએ તો એને કોણ રાખશે? એટલે જ્યારે રહેવું હોય ત્યારે તાપી આવે છે આડી, ભલે પડી જાય. તારા ગયા પછી તારા બાપનો જીવ ગયો, તે તારા બાપનો જીવ લીધો છે. એવી છોકરીના ઘરમાં રાખીને હું શું કરીશ? મમ્મી, કીધું મેં, ભૂલ થઈ ગઈ મારાથી. અને જે ભૂલ થઈ છે એનું કાંઈ કરી શકું એમ નથી. હિરલ, બસ હવે મોટું મન રાખીને સમજી જા. માવતરનું મોટા ભાભી મોટું જ મન હોય છે, પણ જ્યારે દીકરા અને દીકરી માવતરના વિરુદ્ધ જાય છે ને ત્યારે ખબર નહીં એના પર આભ તૂટી પડે ને એવો અહેસાસ થાય છે. પણ જ્યારે માવતર બને ને ત્યારે ખબર પડે કે પોતાના માવતર પર શું વીતી હશે. હા, થાય, મને ખબર છે. અત્યારે મારે ખાલી બોલવાનું જ છે. દીકરી તો એ તમારી છે અને એણે જ્યારે પણ આ કામ કર્યું હશે તો સમાજે, કુટુંબે, આજુબાજુવાળાએ તમને ફોલી ખાધા હશે. હું સમજુ છું. પણ બેટા, એક વાત કહું, વાલીઓ પણ લૂંટારો જ હતો ને અને એણે પસ્તાવો કર્યો તો જો મહાન વાલ્મીકી થઈ ગયા ને. મોટા ભાભી, એ વાલ્મીકી ઋષિ અને વાલ્યા લૂંટારાની વાત એ જમાનો જ અલગ હતો. મારે કોઈ વાત નથી સાંભળવી. મારી વાત એ છોકરીએ સાંભળી હતી કે હવે હું સાંભળું? એક વાત, પછી તમારે જે નિર્ણય લેવો હોય ને લેજો. ખાલી એક વાત માની લો કે આણે પ્રેમ ન કર્યો હોત, આણે ભાગીને ભૂલ ન કરી હોત, એનો વર પીધેલ ન હોત, પણ તમે અને મેં સમાજમાંથી, કુટુંબમાંથી એક સારું ઘર, સારો વર ગોતીને એને પરણાવી હોત અને પછી એ છોકરો ખરાબ નીકળ્યો હોત અને એ આવત તો આપણે એને ન સ્વીકારત. મોટા ભાભી, આપણા મરજીથી કર્યું હોત ને તો વાંધો નહોતો અને એને સાચવી પણ લે, સમાજ આપણી પર થૂથું ન કરત. પણ હવે જુઓ મોટા ભાભી, મારો ફાઇનલ નિર્ણય છે. મારે આ ઘરમાં ન જોઈએ એટલે ન જોઈએ. મમ્મી, હું તમારા પગે પાડું, મને અહીંયા રહેવા દો ને. હે રાક્ષસના ઘરે હું જઈશ ને તો મને મારી નાખશે. હું આવી ભૂલ નહીં કરું. તમે જેમ કહેશો ને એમ જ રહીશ.
જ્યાં સુધી તને કોઈ સગવડતા ન થાય ને ત્યાં સુધી રહી શકે છે. અમે એમ સમજશું કે આ ધર્મશાળા છે. હવે આજ પછી મારી સામે ન આવતી. મારી દીકરી, તારાથી ભૂલ થઈ જ ગઈ છે તો હું શું કરીશ? આદિ, તો તમે હા પાડી શેના માટે? તમારી બેન અંકિતાને આ ઘરમાં રાખવા માટે પરમિશન આપી તમે? શું વાત કરે છે? મને કઈ ખબર નથી. અને કોણે કહ્યું કે અંકિતા ઘરમાં આવશે? કાલને અહીંયા આવીને બેઠી છે. આવશે નહીં, એ આ ઘરમાં જ છે. ઘરમાં આવી ગઈ? હા. કોને પૂછીને? કાકીએ કઈ કહ્યું નહીં હોય? હમ. કાકીને ખબર હોય તો ને. જેમ તમને કાંઈ ખબર નથી એમ કાકીને પણ ખબર નથી. પણ ઘરમાં અવાજ ના દેવાય ને. તને ખબર હતી તો કહી દેવાય ને. તમારા મમ્મી એને ફૂલ સપોર્ટ કરે છે. મમ્મીને કેટલી વાર કહ્યું હશે કે તમને શું છે આટલું બધું? જે થયું છે ઓછું છે કે હજી ઘરમાં આશરો આપો છો? એક તો એનો પતિ સમજતો નથી. હા પીધલો, હવે તમે આને ઘરમાં રાખી છે તો આવીને કહે છે કે તમે સંઘરી હતી, આને સંતાડી હતી. હું તો બહુ બોલી છું. એટલો ગુસ્સો કર્યો ને એટલો ઝઘડો કર્યો છે ને જેથી કરીને જતી રહ્યા ઘર છોડીને. આવી ક્યારે? કાલે મેં એને કહ્યું પણ ખરા કે તમારે આ ઘરમાં આવવાની કોઈ જરૂર નથી. કાકી આવશે ને તો કાકી તમને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકશે. પણ શરમ જેવું એ છોકરીમાં કાંઈ છે જ નહીં. જેટલું બોલ્યું એટલું ઊભા ઊભા સાંભળ્યા જ કરી બસ. ખરેખર હા, કાલે ઘરે હું મોડો શું આપ્યો તો મને વાત તો કરવી હતી. રાતે ને રાતે બહાર કાઢી મૂકાત ને. મારે રાતે માથાકૂટ નહોતી કરવી એટલા માટે. અને મને લાગ્યું કે તમે એને જોશો એટલે કાઢી જ મૂકશો. જો આદિત્ય, મારું વિચારવાનું એવું છે કે આવા લોકોને બીજી વાર ચાન્સ ન આપવો જોઈએ. એને એની મરજીથી જિંદગી પાસ કરી હતી ને તો હવે જીવી લેવી જોઈએ. હવે આપણી પાસે એને પાછું ન આવવું જોઈએ બસ. એ જ તારી વાત સાચી છે. કારણ કે મેં અને કાકીએ નક્કી જ કર્યું હતું. કાકાના ઘરમાંથી ગયા. કાકાના ગયા પછી અમે લોકોએ બહુ શોખ મનાવી લીધો, બહુ વિચારી લીધું. કાકી તો ત્યારે પણ શ્રાપ જ આપતા હતા કે આ બધું છે ને એના કારણે થયું છે. એના લીધે થઈને તે કાકીને વિધવા બનવું પડ્યું. જો મમ્મીએ ભલે કહ્યું પણ હું અંકિતા સાથે વાત કરીને કહી દઉં છું એને કે તું આ ઘરમાંથી ચૂપચાપ નીકળી જા. આ સારી વાત નથી. અમને પૂછીને તું ભાગી નહોતી કે અમને પૂછીને તે લગ્ન નહોતા કર્યા. એ જ તારી મરજીથી તું આ ઘરમાં ગઈ હતી અને તારી મરજીથી તું અત્યારે ઘરમાં બહાર નીકળી જા. એ જ કહું છું કે એનો પતિ છે ને એ આવીને રોજ ધીંગાણા કરશે. સોસાયટીમાં આપણી કાંઈ આબરૂ છે કે નહીં? અને મમ્મીને શું થયું છે તો ખબર નહીં. એણે માફી માંગી એટલે માફ કરી જ દીધી. અરે અમુક વસ્તુઓની માફી નથી હોતી આ દુનિયામાં. માફ કરી દીધા એવી રીતના માફ થોડી થાય. આ બધા ભૂલ કર્યા કરે ને માફ કર્યા કરવાની તો એના માટે જ તે બધા ભૂલ કર્યા જ કરશે ને. ખબર જ છે કે માફ કરી દેવાના છે. કાકી ક્યારેય માફ નહીં કરે, મને ખબર જ છે. કાકીને જો ખબર પડી ને આ વાતની તો બહુ ગુસ્સો કરશે અને કદાચ અંકિતા ઉપર હાથ પણ ઉપાડી લેશે. ઝઘડો ઘરમાં થશે ને તમાશો આખું ગામ જોશે. એવું કંઈ નથી કરવું. સારું કર્યું તે મને વાત કરી. એટલે ક્યાં છે એ? હશે એના રૂમમાં, એટલે કે મમ્મીના રૂમમાં. મમ્મીએ સંઘરીને જો રાખ્યા છે એમને. મમ્મીને શું છે ને એ જ ખબર નથી પડતી. દીકરી છે, માફી માંગે એટલે માફ કરી દેવાની. અરે આમ નમ બધી દીકરીઓને માફ કરતા રહેશો ને તો બધા આવું જ શીખવાના છે. કોઈ સારું નહીં શીખે. રો વકલ કરતી હશે ને. હવે દુઃખ પડ્યું હશે. મારી ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ. અરે ભૂલ શું થઈ ગઈ? તમે જ્યારે ઘર મૂકીને ભાગ્યા તો તમને એટલું તો ભાન હોવું જોઈએ ને કે મારી જિંદગીનો સૌથી મોટો ફેસલો હું કરવા જઈ રહી છું. આના પછી કદાચ મારા મા બાપ બોલાવશે ને ના પણ બોલાવે. ચલો ભાગ્યા તો ભાગ્યા, પણ હવે ભવિષ્ય પોતાએ નક્કી કરવું પડે ને. હવે મા બાપ પર આવીને બેસી જવાનું નહીં. હવે મા બાપ પર આવવાની કોઈ જરૂર નથી. આ બધું પહેલાં વિચારવાની જરૂર હતી. અત્યાર સુધી કોઈ વિચાર આપ્યો નહીં અને હવે અચાનક બધી ખબર પડવા મળી. ત્યાં તકલીફ પડે છે એટલે પેલો માણસ સારો ન નીકળ્યો એટલે. કદાચ જો એ માણસ સારો નીકળ્યો હોત ને કમાતો હોત તો અંકિતા ક્યારે આ ઘરને પાછું વળીને જોવાની નહોતી કે આ ઘરના સભ્યો શું કરે છે શું નહીં, મારી મમ્મીની હાલત શું છે, તો એને વિચાર આવત કઈ. સાચી વાત છે આદિ. એવું હોય તો તમે એકવાર વાત કરી લો અને એને કહી દો કે આ ઘરમાંથી નીકળી જાય. એના ઘરવાળાને ખબર પડે અને પછી ધીંગાણા થશે ને તો આપણે જ ભૂંડા લાગીશું. હું કરું છું એની સાથે વાત અને કહી દઉં છું કે તું ચૂપચાપ આ ઘરમાંથી નીકળી જા. કાકીને ખબર પણ નથી પડવા દેવી કે અંકિતા ઘરમાં આવી છે. એ તો સારું થયું કે કાકી રૂમમાં ને રૂમમાં છે રાતના, બહાર નીકળ્યા જ નથી. બહાર નીકળ્યા હોય ને સામે આવી હોત તો
કેવો ઝાટકો લાગે તેમને? કાલ પેલો ઘરે આવ્યો તો પણ આટલો આઘાત લાગ્યો હતો. તું વિચાર કર ને કે ઓલો આવે છે અહીંયા તો પણ કાકીને નથી ગમતું. એ બધી જૂની વાતો લઈને બેસી જાય છે, પોતાની જાતને કોસે છે. અને આ અંકિતા, એને થોડી ખબર છે કે એની મા ઉપર શું વીતી રહી છે. બિચારા રૂમની બહાર પણ નથી નીકળ્યા અને આ રૂમમાં ગરી ગઈ છે. હું જાઉં છું એની પાસે. અહીંયા કઈ કામ કરવાની જરૂર નથી તારે. ભાઈ આ બહુ સારી બનવાની કોશિશ ના કરતી. જો જેવી રીતના ઘરમાં આવી છો ને, તારી સાથે હું કોઈ વાત નથી કરવા માંગતો. ચૂપચાપ આ ઘરમાંથી નીકળી જા, કોઈને ખબર ના પડે એવી રીતના. નહીં ભાઈ, તું તો સમજ, હું આ ઘરમાંથી ક્યાંય નહીં જાઉં. ક્યાંય નહીં જાય એટલે? આ ઘર હવે તારું નથી. અમને પૂછીને લગ્ન નહોતા કર્યા, અમને પૂછીને આ ઘરમાંથી નહોતી ગઈ તું. એટલે સમજી લે કે આ ઘરમાં તારા માટે કોઈ જગ્યા નથી. તું જઈ શકે છે. હું માનું છું મારાથી ભૂલ થઈ ગઈ, મને મારી ભૂલનો પછતાવો પણ છે, પણ હવે હું એ ઘરમાં રહી શકું એમ નથી. સમજ ને તું. મારે કઈ સમજવું નથી. આ તારા રોતલા વેળા છે ને બંધ કર. ખબર પડે જ મને બધી. હવે તું બધા સામે આવી રીતના રડીને અહીંયા ઘરમાં ઘૂસવાની કોશિશ કરે છે. અને જ્યારે અમારું નાક કપાવી નાખ્યું ત્યારે તું ક્યાં ગઈ હતી? એટલું જ નહીં, તારા લીધે થઈને કાકાનો જીવ ગયો છે. બોલ, કાકાને પાછા લાવી શકીશ તું? અરે બાપ હતો તારો, શરમ આવી જોઈએ તારી જેવી દીકરીને. તારા બાપનું નાક પણ આડું ના આપ્યું. ભાઈ તે આઘાતમાં ને આઘાતમાં ગુજરી ગયા અને તું હજી પાછી આ ઘરમાં આવી છે. અરે હું તો કહું છું તારે જીવવાનો કોઈ હક જ નથી. આટલી તકલીફ પડતી હોય ને તો બહાર ગમે ત્યાં મરી જવું તું. આ ઘરમાં પાછું આવવાની જરૂર નહોતી, કારણ કે અમે તો તારા નામનું નાય જ નાખ્યું છે. ભાઈ, જે થઈ ગયું એ હવે સુધારવાનું મારા હાથમાં નથી, પણ હવે હવે જે થાય છે એ હું સહન કરી શકું એમ નથી. અમે સહન તો કરીએ છીએ. તું શું સહન કરે છે? હા, પેલો દારૂડિયો તને હેરાન કરતો હશે, તકલીફ પડતી હશે. અરે એ દારૂડિયો આ ઘર સુધી પણ પહોંચી ગયો છે. અહીંયા આવીને પણ તારું પૂછ્યા કરે છે. આવ્યો તો એ પૂછતો હતો તારું. તું ઘરમાંથી ભાગી ગઈ તો તારા પતિને કહીને ભગાય ને? કે ના ના, તે તો નક્કી કર્યું હશે ને. જેમ અમને કહીને ભાગી નહોતી એમ એને પણ કીધા વગરની ભાગી ગઈ હશે. એવું જ છે ને? તો શું કરું ભાઈ? ઘરમાં દારૂ પીને આવે અને મને મારે. રાક્ષસ જેવો થઈ ગયો છે, હેવાન જેવી હરકતો કરે છે. અને જો વધારે સમય ઘરમાં રહીને તો એ મને મારી નાખશે. કઈ વાંધો નહીં, એ તારો પ્રશ્ન છે, અમારો પ્રશ્ન નથી. મેં તને પહેલા જ કીધું કે મારે તારી સાથે કોઈ લાંબી વાત નથી કરવી. તું ચૂપચાપ આ ઘર છોડીને જતી રહે. કાકીને ખબર ના પડવી જોઈએ. કાકી આમ પણ છે ને દુઃખમાં છે. બિચારા સવારના રૂમની બહાર નથી નીકળ્યા. એને કાલ રાતની ખબર નથી કે તું આ ઘરમાં છો, અને મને પણ નહોતી ખબર. આ તો સારું થયું મીરાએ મને વાત કરી એટલે ખબર પડી કે તમે રૂમમાં ઘૂસી ગયા છો. મારા મમ્મીએ ભલે તને સપોર્ટ કર્યો હોય, એનો મતલબ જરા એવો ના સમજતી કે અમે બધા તને તારી બાજુ બોલશું, તને સપોર્ટ કરશું ને આ ઘરમાં શાંતિથી રહેવા દઈશું. કોઈ નથી સમજતું ભાઈ, તું તો સમજ. શું સમજુ હું? એ દિવસ બરાબર રીતે યાદ છે. જે દિવસે તારા માટે અમે રડી રહ્યા હતા. આખું ઘર છે ને 2 દિવસ સુધી સરખું જમ્યા પણ નહોતા, અને એવી જ હાલતમાં કાકા અમને છોડીને જતા રહ્યા. એ સમજી અમે? માનું છું કે મારાથી ભૂલ થઈ ગઈ, પાપ કર્યો છે મેં, પણ જે પાપ મેં કર્યું ને એની સજા પણ મને મળી ગઈ છે. સજા તને મળી, અને કદાચ ન મળી હોત તો મોડી મળે. તારા છોકરાઓ થાત, એ તારી સાથે આવી હરકત કરત ને ત્યારે તને ભાન થાત. પણ આ તો તારી સાથે જ તે વહેલા બની ગઈ, કારણ કે એ માણસ સારો ના નીકળ્યો. મા બાપ કહેતા હોય ને એ સારા માટે જ કહેતા હોય. તમારા માટે યોગ્ય પાત્ર એ ગોતે એ બરાબર જ હોય. પણ ના, તમને લોકોને શોખ ચડ્યો છે કે ના મને તો જે ગમતો હોય એની સાથે હું લગ્ન કરીશ. પ્રેમ છે, પ્રેમ છે. હા, પ્રેમને બહુ મોટો બનાવી દીધો અને ઘર છોડીને ભાગી જવાનું. પાછળવાળાને જેમ જીવવું હોય એમ જીવે, અને મરવું હોય તો મરે, એમની મરજી. કીધું ને ભૂલ થઈ ગઈ. તું નહીં સમજે તો બીજું કોણ સમજશે? આ ઘરમાં બીજું કોઈ તો નથી સમજતું ભાઈ, તું તો સમજે. કોઈને નથી સમજવાનું. અને તું છે ને કદાચ ગમે એટલા આંસુડા મારી સામે પાડે, કોઈ ફરક નહીં પડે. અમારે જ્યારે રડવાનું હતું ત્યારે રડી લીધું તારા માટે, અને હવે તને જોઈને મને કંઈ એવું થતું જ નથી કે તું છે. અને તું કોણ છે ને એ પણ હું ઓળખતો બંધ થઈ ગયો છું. એટલે સમજી લે કે તારું કોઈ અસ્તિત્વ જ નથી. હવે ચૂપચાપ આ ઘરમાંથી નીકળ. નીકળી જશ, હમણાં જ નીકળી જશ. પણ એક વાત કહું, દર વર્ષે આજ રાતમાં હું રાખડી બાંધતી હતી ને, અને તું જ કહેતો હતો ને કે આખી જિંદગી હું તારી રક્ષા કરીશ, તને કંઈ જ નહીં થવા દઉં.
તારા બધા જ પ્રોબ્લેમમાં હું તારો સાથ આપીશ. તો અત્યારે તારી બેન આટલી મુસીબતમાં છે તો તું આવી રીતે મારી સામે દુશ્મન બનીને કેમ ઊભો છે? જો મજબૂર ના કર મને. મજબૂર નથી કરતી. હાથ ઉપાડવા પર કે તને ધક્કા મારીને ઘરની બહાર કાઢવા પર. સાચું કહું છું તને. ભાઈની તો ફરજ હોય છે ને બેનની રક્ષા કરવાની. રાખડી નથી હોતી, એક તાતડો નથી હોતો. ભાઈ બેનનો પ્રેમ હોય છે અને તારી ફરજ છે મારી રક્ષા કરવાની. તું નહીં કરે તો બીજું કોણ કરશે? છેલ્લી કોશિશ કરી રહ્યો છું. શબ્દ નહીં બોલતી હવે તું. છેલ્લી વાર આ તારા શબ્દો માટે થઈને ભાઈની ફરજ છેલ્લી વાર નિભાવવા જઈ રહ્યો છું. કાકી સાથે વાત કરી લઉં છું. જો એ માને તો ઠીક છે, ના માને તો તું નીકળી જાજે. ક્યારની બેસાડી છે મને. શું કામ છે મોટા ભાભી? તમે કહો એટલે કામ કરી આવું. જરાક તારો મૂડ સારો થાય તો હું તને વાત કરું ને, પણ જ્યારે જોવો ત્યારે ખબર નહીં, કોઈ દિવસ તું મારી વાત સાંભળવા તૈયાર જ નથી. જ્યારથી પનોતી આ ઘરમાં આવી છે ને ત્યારથી મારા જીવનમાં પનોતી બેસી ગઈ છે. દીકરી છે તારી, પનોતી કેવી? તમે દીકરી તો કુળનો દીપક કહેવાય અને તું એને પનોતી કહે છે? હા, જ્યારથી આ ઘરમાંથી ગઈ છે ત્યારથી પનોતી જ છે મારા માટે. હા, કરી એણે ભૂલ. નાદાન છે, સમજુ ભૂલ ન કરે. નાદાન છે. થઈ ગયો પ્રેમ, લગ્નએ કરી લીધા અને ખબરે પડી ગઈ કે ત્યાં એને રહેવા જેવું નથી. આવી ગઈ તો આપણે વડીલ થઈને એને આપણે માફ ન કરી શકીએ? જુઓ મોટા ભાભી, તમે એમ માનો છો કે વડીલ તરીકે એને માફ કરી દઉં, પણ આપણે એનો વિચાર કરીએ એ આપણો વિચાર ન કરી શકે. કરે. આપણા જેવી સમજુ થાય ને ત્યારે. મેં પહેલાં જ કીધું ને, નાદાન છે. અને એક ભૂલ તો ભગવાન પણ માફ કરે, તો આપણે આપણા સંતાનની ભૂલ માફ ન કરીએ? આ ભૂલ ન કહેવાય. પોતાના મા બાપ પર જે કલંક લાગ્યું છે ને એ ક્યારેય ભૂસાઈ નહીં જાય. એટલા માટે હું ક્યારેય આ છોકરીને માફ તો નહીં જ કરું. એના કારણે તમારા દેરનો જીવ ગયો છે. એનું આયુષ ટૂંકું થઈ ગયું હતું એના કારણે નહીં. એ તો અંકિતા ખાલી નિમિત્ત બની છે. બાકી તો મારા દેરનો સમય પૂરો થઈ ગયો તો એને જવું જ પડે ને. અંકિતા શું કરે? અને બીજી વાત, આમ પણ તમે લોકો તો આ જમાનાની વાત કરો છો ને. મારા જમાનાની વાત અલગ હતી. માવતર કરી આવતા ને અમે આખી જિંદગી નિભાવી લેતા અને નિભાવ્યાય છે. પણ અત્યારનું તું જે કહે છે એમ જનરેશન, તો આજકાલના છોકરાઓને જ્યારે સ્કૂલ અને કોલેજમાં ભણતા થાય ને એટલે એ લોકોને પ્રેમ થઈ જ જાય છે. એની જિંદગી એ લોકો જીવે જ છે. તો પછી એણે ભૂલ કરેલી હોય ને તો એને જાતે ભોગવવી પડે, નહીં કે માવતરનો આશરો લેવો પડે. ભોગવી એણે સજાએ ભોગવી લીધી. પણ હવે આપણે સમજવું પડે. આપણે હટ લઈને બેસીએ ને તો એમાં એનાય સારા વાત નથી ને આપણાય નથી. મીરાબો, તમારા સાસુને સમજાવી દો. હું જે મારી દીકરી સાથે કરું છું ને એ બધું બરાબર કરી રહી છું. હું તો એ જ કહું છું, તમે કંઈ ખોટા નથી. દીકરીએ ભાગતી વખતે ધ્યાન ન આપ્યું તો હવે આપણે શું કામ એનું ધ્યાન રાખવું જોઈએ? પણ હવે બાને શું થાય છે શું ખબર? શું થાય છે નહીં, મેં જમાનો જોયો છે. મેં મારો સમયે જોયો છે અને અત્યારે જૂની આંખે આ નવો જમાનો પણ હું જોઈ રહી છું. જાય છે બાળકો, ભૂલ કરે છે, પસ્તાય છે, તો એની માફી આપણે આપવી જોઈએ. એ જ દીકરી જ્યારે આપણે શોધેલા વ્યક્તિ સાથે પણ હેરાન થાય તો આપણે એને માફ કરી દઈએ ને, ઘરમાં રાખીએ છીએ ને, તો આ એના નસીબનો રોટલો ખાઈ લેશે. ભલે ને રહી. ખરેખર મોટા ભાભી, તમારે દીકરી નથી ને એટલે મને એમ લાગે છે કદાચ તમે મને સમજી નહીં શકો, પણ જેના પેટે દીકરી હોય એને ખબર હોય કે ઇજ્જત જાય ત્યારે કેવી પરિસ્થિતિ થાય છે. માં છું ને, ભલે મારે પેટે દીકરી નથી પણ હું તો કોકની દીકરી છું ને, અને હું માં પણ છું. મને બધી સમજ પડે છે. મેં પહેલાં જ કીધું ને, મારી ઉંમર અને અનુભવ આખો જમાનો જોઈ લીધો છે મારી ઉંમરનો, અને અત્યારનો જોઉં છું. મીરા, તું જ કે હું જે કરી રહી છું એ બરાબર જ છે ને? તારા સાસુ તો નહીં સમજે મને,
પણ તું તો મને સમજી શકે છે ને. શું કરું આમાં હું તો? મેં તો બધાને વાત કરીને જોઈ લીધું છે, પણ મારી વાત કોઈ માને જ નહીં તો શું થાય? મને પોતાને શરમ આવે છે કે હું એક એવી છોકરીની ભાભી છું જે ઘરેથી ભાગી ગઈ છું. જિંદગી આખી મેળાટોણા મારે પણ સાંભળવા પડશે બધા. આ ઘરમાં રાખવાની જ નહોતી, પણ આ તો પગમાં પડી ગઈ ને એટલા માટે ધર્મશાળા સમજીને એને સાચવી છે. એની સગવડતા થઈ જાય એટલે આ ઘરમાંથી એને જવું પડશે. આટલા સમય પછી તો ગમે એવું પથ્થર હૃદય હોય ને તો એ પીગળી જાય. ભલે તે એને ધર્મશાળા સમજીને અહીંયા આશરો આપ્યો છે, પણ માયા જરાય નથી લાગી, મમતા જરાય નથી જાગી મમતા તો તારામાં. ત્યારે જ મરી ગઈ છે કે જ્યારે ઘર છોડીને પીધેલી સાથે ભાગી ગઈ. તમને ખબર છે આવાળા લોકો પ્રેમ કરી શકે, જે સતત કામમાં વ્યસ્ત હોય ને એની આ બાબતો પડવાની કોઈ જરૂર જ નથી હોતી. તું કહે છે કે ઓલો પીધેલો છે. આપણા સમાજમાં ને આપણા કુટુંબમાં કોણ નથી પીતું? બધા પીવે છે. એટલે એને ઘડી ઘડી પીધેલો કહીને આપણે અંકિતાને નાની કરવાની જરૂર નથી. મેં પહેલાં પણ કીધું, હજી પણ કહું છું અને કહેતી જ રહીશ. અને તું મીરાને કહે છે કે તારી સાસુને સમજાવ. મને સમજાવવાની કાંઈ જરૂર નથી, હું સમજી જ ચૂકી છું. હું તો બસ કરો ને મોટા ભાભી એક પ્લીઝ. વિનંતી કરું છું કે હજી પણ સુધરી જા. માં છે તું, તારી દીકરીને માફ કરી દે. હું બીજું કાંઈ નહીં કહું. આદિ, આ શું કર્યું તમે? શું તમે મને શું કહ્યું હતું એ કહેશો? શેની વાત કરે તું? શેની વાત કરું છું એટલે કેટલાય દિવસથી ઘરમાં એક જ વાત તો ચાલી રહી છે, એની જ વાત કરું છું. તમે મને કહ્યું હતું ને કે તમે અંકિતાને આ ઘરની બહાર કાઢી મૂકશો, તો એવું કેમ ન થયું? જો શાંતિથી વાત કર. હા છે ને, એ મેં એને કીધું તું ઘરની બહાર નીકળી જવાનું. હા તો નથી એના જતી. નીકળીને હા નથી જતી. શું કામ? કઈ ખુશીમાં? સમજવાની કોશિશ કર. તને પણ ખબર છે ને કે જેની સાથે લગ્ન કર્યા છે એ માણસ સારો નથી, એને સાચવતો નથી, હેરાન કરે છે. હવે એને કહેવું તો કેટલી વાર કહેવું? ધક્કા મારીને તો નથી બહાર કઢાતી ને. તમારે જે કરવું હોય એ કરો, પણ આવી ચરિત્રહીન છોકરી મારા ઘરમાં નહીં રહી. બસ કર. અશોક મળી ગયો તો અશોક સાથે ભાગી ગઈ. બસ કર. શું બસ કર? સાચું જ કહી રહી છું. અશોક મળ્યો ને તો ત્યાં ભાગી ગઈ, એને કાઢી મૂકી એટલે અહીંયા આવી. જે અને થવાનું કાલ હતું એ સવારે થઈ બીજો ગયું. મળી જશે ને તો ત્યાં પણ જતી રહેશે. એટલે શું બોલે છે તું? એનું ભાન છે તને? મનમાં આવે એમ બોલે જ જાય છે. કહી દઉં છું તને કે મેં પણ એવું જ નક્કી કર્યું હતું કે આ ઘરમાં નહીં રહે. તો હવે શું થયું? હવે એને શબ્દો નડે જ મને. એટલે ગમે તેમ તો એ મારી બેન છે ને, હમ. જેવી છે એવી. અચ્છા, વાહ ભાઈ વાહ. જોયો તમારા ભાઈ બહેનનો પ્રેમ? ગમે એવી તો એ બેન છે તો અત્યાર સુધી મોટી મોટી વાતો તમે જ કરતા હતા ને કે એનું મોઢું જોવા રાજી નથી, એને ઘરમાં નહીં રાખવું, એને બોલાવીશ નહીં. એનો મતલબ એવો તો નથી ને કે તમે બધા મળીને આ ચાલ રમી રહ્યા હોય મારી સાથે? કોઈ ચાલ નથી રમતું. અને એને કહેવાની રીતે કહી જ દીધું હતું. બધા શબ્દો કીધા છે મેં એને. પણ અમુક જગ્યાએ મારે પણ ચૂપ થવું પડ્યું. માનું છું કે એનાથી ભૂલ થઈ ગઈ. ઘણીવાર છોકરમતમાં ભૂલ પણ થઈ જાય. અને હવે એનું બીજું કોઈ છે કે એને હું ત્યાં મોકલું? મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી એની પાસે. ને હું એને કહી શકું એમ નથી કે તું મરી જા. તમે ના કહી શકતા હોય તો હું કહી દઉં. હું બધું કહી શકું, કારણ કે આવી છોકરીઓ મને ઘરમાં બિલકુલ પસંદ નથી. ચરિત્રહીન છે એક નંબરની. આજે આવું કર્યું છે, કાલે બીજું કંઈ કરશે તો? તો કહી દે તું. કહી દે એને કે મરી જા. પાપ તને લાગશે, અમને નહીં. કારણ કે અમે આ ઘરમાં બધી વસ્તુઓ જોઈ છે. જ્યારે આ ઘરમાંથી ગઈ હતી ને ત્યારે કાકાની હાલત પણ જોઈ હતી. આ ઘરની અંદર હવે કોઈ અમારા જ વ્યક્તિને મરતા અમે નહીં જોઈ શકીએ. અને એટલા માટે જ હું મારી બેનને જીવતી જોવા માંગુ છું. થોડો સમય જશે એટલે આપોઆપ કંઈક રસ્તો નીકળી જશે. કોઈ રસ્તો નહીં નીકળે. અત્યારે ચૂપચાપ રહેવું અને આ ઘરમાં એ ભલે રહેતી, એનાથી કંઈ વાંધો નથી. મમ્મી પણ એ જ ઈચ્છે છે. અને પેલો દારૂડિયો ઘરે આવીને ધીંગાણા કરશે ત્યારે શરમ નહીં આવે તમને? અત્યાર સુધી ઇજ્જતની વાતો તમે જ મારા મોઢે કરતા હતા અને હવે ખબર નહીં કે શું થયું છે. જો આદિત્ય, આવી છોકરીઓનું કોઈ સારું ભવિષ્ય નથી હોતું. એ પોતાની મનમરજીથી જીવવા માટે કાલ સવારે આવું બીજી વાર કરી શકે? ના કરે. જેણે એકવાર આવી ભૂલ કરી લીધી છે એને બધી જ ખબર પડી ગઈ છે કે મારાથી કવડી મોટી ભૂલ થઈ ગઈ. બધું જાણે છે, હવે સમજે છે.
પણ હવે એની પાસે બીજો કોઈ રસ્તો નથી કે એ કંઈ કરી શકે. જે ભૂલ થઈ ગઈ છે એ સુધારી તો નહીં શકે ને. એટલા માટે ચૂપચાપ બચારી રડી રહી છે. એના ઘરવાળાને જવાબ હું આપી દઈશ. અંકિતા આપણી બાજુ હોય તો જવાબ દેવામાં વાંધો શું છે? તું તો એક સ્ત્રી છે ને, તું તો સમજી શકે ને કે ભૂલમાં એક ભૂલ થઈ હોય તો અત્યારે એની પાસે બીજો કોઈ રસ્તો નથી. ઘણા રસ્તા છે જે માણસને કરવું જોઈએ ને એની પાસે બહુ બધા રસ્તાઓ હોય છે, પણ આમને આદત છે ને રોટલા પર પલવાની. પેલા માવતરના રોટલાથી મોટા થયા, ધણી પાસે ગયા ને રોટલા ખૂટ્યા એટલે પાછા આવી ગયા. મને એ ભારે નથી પડતી. પણ મને પડે છે એનું શું કરવાનું? થોડો સમય ખમી જા, બધું ઠીક થઈ જશે. એવું હોય તો થોડો સમય તું પણ તારા પિયર જઈ આવ, ત્યાં જઈને રોકા. વાહ, પોતાની ભાગેડું બેન માટે મને ઘર મૂકવાની વાત કરે છે. તો ઠીક છે, તમને એવું જ સારું લાગતું હોય તો એવું જ કરીએ. હું મારા પપ્પાના ઘરે જવા માટે તૈયાર છું, કારણ કે હું કોઈ ભાગીને નથી આવી. બસ હવે એવા શબ્દો બોલવાની જરૂર નથી. તો તમે કેમ કહી શકો કે ઘરમાંથી નીકળી જાય એમ? ઘરમાંથી નીકળી જવા માટે નથી કહ્યું. હમણાં તને સારું ન લાગતું હોય, અંકિતા ઘરમાં તને સામી મળતી હોય, ન ગમતું હોય તો તું જઈ શકે છે હમણાં. વે અલગ હતો ને, પણ વાત તો એવી જ હતી કે જેમ મારી બેન અહીંયા આવીને પડી છે એમ તું પણ જા તારા માવતરના ઘરે. પણ હું ભાગીને નથી આવી, સમજ્યા તમે? હા, સમજી ગયો. હા અંકિતા, લે. તમે અહીંયા? હા, હું તને શું કહું કે આ તારી યાદ કેવી છે કંઈ ખબર જ નથી પડતી. તારી યાદ બહુ આવતી હતી. અને જો જે છું ને એ ભૂલી જાજે હવે. હો હવે ભૂલી જઈશ. જવા દો મને. અરે પણ હાથ નહીં અડાડતા મને. લે, જે વાત કરવી હોય ને હાથ અડાડા વગર વાત કરો. પણ તું મારી પત્ની છો ને તું હા, પત્ની હોય તો શું થઈ ગયું? મારી મરજી વિરુદ્ધ તમે મારો હાથ અડાડશો? હા, કેમ તું આવું કરશો? જો અંકિતા, મારી વાત સાંભળ. આ તું જ્યારથી ગઈ છો ને ત્યારથી મને ક્યાંય ગમતું જ નથી. હાસીન તારા હમ બસ. તો જ્યારે હતી ત્યારે કદર કરી લેવી હતી ને. ત્યારે તો કદર નથી થતી. જ્યારે માણસ હોય ને ત્યારે જેની કદર નથી થતી, જ્યારે માણસ ના હોય ને ત્યારે કદર થાય છે. જો હવે કદર કરે બસ. વાહ, હા, હજે પીધા વગર આવ્યા છો ને એટલે સારું સારું બોલો છો. બાકી સાંજ પડે ને ત્યારે રાક્ષસ જેવા થઈ જાઓ છો. ના ના એવું નથી. હવે ઓછું પી. ઓછું પીશ એટલે? આ પેલા આખું અરે કોટ. તમારે ઓછું પીવું હોય તો ઓછું પીવો ને જેટલું પીવું હોય ને એટલું પીવો. હું કોણ છું ના પાડવા વાળી? અને એમાંય મારે તમારી સાથે નથી રહેવું. પણ એમ થોડું હાલે. મારી વાત સાંભળ. નથી સાંભળવી તમારી વાત. આ ઉપરથી ને આપણી જોડી બનાવી છે ભગવાને. ઉપરથી નહોતી બનાવી. તો મારી મતી મારી ગઈ હતી કે મારા મા બાપને મરજી વિરુદ્ધ એનું દિલ દુભાવીને તમારી સાથે ભાગીને લગ્ન કર્યા. આ જો તે રૂમાલ આપણે મેળામાં ગયા તા ને તે કીધું તું ના મસ્તીનો છે તમે રાખજો. આ એ રૂમાલ ભૂલ થઈ ગઈ હતી હજી મારી. હાસવું છે. ભૂલ થઈ ગઈ હતી મારી કે તમારી સાથે મેળામાં આવી હતી ને તમારી સાથે પ્રેમ કરીને ભાગીને લગ્ન કર્યા તમારી સાથે. હા, પણ એ તો પ્રેમ એ તો ઘણા કરે જ છે ને, એમાં ક્યાં વહેલું છે સમજો. હા, તો પ્રેમ કર્યો હોય ને. હા. માણસ 25 વર્ષથી જે ઘરવાળી આવે ને એ ઘર છોડીને આવતું હોય ને તો એ દીકરીને સાચવતા તમને આવડવું જોઈએ. પણ નહીં, તમને તો એવું હોય ને કે એ ઘરમાં તો હવે કોઈ સ્વીકારવાનું નથી એટલે જેમ ફાવે એમ હું એ માણસ સાથે વર્તન કરી શકું છું. જો મારી વાત પણ સાંભળ. તમને ખબર નથી કે કિસ્મતનું પત્તું ક્યારે પલટો મારે છે. મારી વાત સાંભળ. હવે હું 250-300 નું પીવું ને તો 150 ના છે ને તારી હાટું કાજુ લેતા હોય બસ. મારે તમારી સાથે નથી રહેવું તમને કીધું ને. એમ નો હાલે ને. કેમ નો હાલે એટલે? મારી મરજીની વાત છે. મારી તમારી સાથે રહેવું હોય તો રહો અને ના રહેવું હોય તો ના રહો. જો તું મારી પત્ની છો અને આવી રીતે ના પાડી એમ તો મજા ન આવે સમજી તું. શું કરી લેહો તમે? એ જો હું કરી લેહો તમે? કહું છું ને હું છે ને. ના પાડીને અશોક મને હાથ નહીં અડાડતા. અરે પણ અશોક હું હાથ નહીં અડાડતા નહીંતર મારો હાથ ઉપડી જશે તમારા ઉપર. અરે હા અશોક છોડી દો મને. મારી વાત સાંભળ. છોડી દીધી. આ મારે છે ને તને આમ હેરાન નથી કરવું. હું એટલે પ્રેમથી વાત કરતો હતો પણ તું કે પ્રેમથી વાત તમે એટલા માટે કરો છો કે કારણ કે અત્યારે તમે દારૂ પીને નથી આવ્યા. જ્યારે દારૂ પીને આવો ને ત્યાં સાંજ પડે ને ત્યાં રાક્ષસ જેવા થઈ જાવ છો તમે. ઈ ભાઈ ઈ તો મતલબ સમજો મારી વાત સાંભળ. તું ચાલુ કરી દે. અરે કેવા માણસ છો તમે? હકીકત તો સમજો તને કઈ ટેન્શન નહીં રહે અને મજા આવે એમ. તું મને પી ને મને કાંઈ ટેન્શન નથી. તમે મારા રસ્તામાંથી હટી જાઓ. લે
હું રસ્તામાંથી નહીં હટું, કારણ કે મારો રસ્તો તું છો. હે આપણે હજી આખી જિંદગી હારે જીવવાનું. જો અશોક, બહુ વધી જાય છે તમારું બોલવાનું હો. માપ માર્યો ને તો વધારે સારું છે. માપ? મેં તમને કીધું ને એકવાર કે મારે તમારી સાથે જિંદગી નથી કાઢવી ને નથી રહેવું મારે તમારી સાથે. છૂટાછેડા જોઈએ છે મારે. છૂટા છેડા તો થોડો આપું. હવે 7 જન્મ સુધી તું ની તું જ. એટલે આવી રીતે મને હેરાન કરવી છે એમ? હેરાન ક્યાં કરું છું હવે? તો શું કરો છો? ઘરે આવીને દારૂ પીને આવો છો ને મને મારો છો. હેરાન નથી કરતા તો બીજું શું કરો છો? હેરાન નથી કરતો. મારી વાત સાંભળ. આમાં કેવું હોય કે આ પ્રેમ છે તો થોડીક મતલબમાં નફરત આવી ગઈ તને મારા પ્રત્યે, પણ હવે પાછો પ્રેમ જાગી જાહે ને. ના પાડીને હાથ ના અડાડો મને. તું તો પણ બહુ તું મારી પત્ની છો અને તું મને ના પાડજો હાથ અડાડવાની. હા, હાલ હું તને લેવા આવ્યો છું. હું નથી આવવાની ના પાડીને. એમ જવા દો મને. હું નહીં અશોક, છોડી દો મને. જવા દો. કહું છું છોડી. અરે પણ હાથ ભલે ગમે ના જાય, હું વાહે જવાનો છું. આ ઘરનું શું થવા બેઠું છે ખબર નહીં. કોઈ માનવા તૈયાર. અંકિતા શું? કેમ બાકી રાજધાની એક્સપ્રેસ આવે એમ આવ્યો કે નહીં? હાલે બાબા, અંકિતા નહીં આવે. તો તમે હાલો. નહીં, બે હાલો બે. છોડ અહીંયા. છોડે નહીં. અંકિતા નહીં આવે. અરે પણ હું કામ નહીં આવે? હાલે ઊભી થા. મારી દીકરી છે એ નહીં આવે એટલે નહીં આવે. હા ઊભી થા ને. હાલ મારી ઘરવાળી છે. અને તમે હું તેથી ખોટું બોલતા હતા કે અમારી દીકરી તો અમારી માટે મરી ગઈ છે. નીકળ અહીંયાથી. એ શું કામ આવ્યો છે ઘરમાં? હું કામ આવ્યો છે એટલે? ઘરમાં શું કામ આવ્યો તું? હા મારી ઘરવાળીને લેવા. હે કોને પૂછીને? કોને પૂછીને? ભગવાનને પૂછીને. આમાંય જો દેખાય તો વાસી લે અંકિતા લખેલું. જો તું ચૂપચાપ મારા ઘરની બહાર નીકળ. તું છે ને અહીંયા ઘરમાં આવતો જ નહીં બીજી વાર. પણ તે દી તમે કીધું કે એની હારે અમારે કઈ લેવા દેવા નથી ને એ બધું શું હતું? હે એ જે એ તો હોય એ સમયે અમારો ગુસ્સો હતો ને એટલે. પણ તારા સાથે લગ્ન કર્યા ને તો તારી ફરજમાં આવે છે કે મારી દીકરીને તું પ્રેમથી રાખે. પણ પ્રેમથી જ રાખો ને. એને અત્યારે જ કીધું જો હું 300 નું પીવું ને તો 150 ના કાજુ એને હાટું લેતો આવે. હાલ એલા કમાતો થા ને રોટલા ગણતો થા પછી લઈ જજે એને. સાંભળી લે મારી વાત. હા હા છે ને જો હા અંકિતાને લેવા માટે જ આપ્યો છો ને તું. હા કાંઈ વાત. પહેલા છે ને હા અમે અંકિતાને પૂછી લઈએ. એને પૂછવાનું થોડું હોય હવે. મારે પૂછવું તો પડે ને. એ પહેલા તો એ પૂછ્યા વગર ગઈ હતી અને કદાચ હવે એને ન જવું હોય તો પૂછી લે તો પૂછ લે. અંકિતા તું તારા આ બગડેલા દારૂડિયા અને આવારા પતિ સાથે જવા માંગે છે? ભાઈ મારે ખોટું. એની સાથે નથી જવું. કાજુ કાજુ. નથી ખાવા તારા કાજુ. ઠીક છે હવે ચૂપચાપ કંઈ પણ બોલ્યા વગર આ ઘરમાંથી જતો રહે. એ તારી સાથે નહીં આવે. જોજે હો. નહીંતર નહીતર પછી શું કરે? સાસુ માએ જમાઈ ઉપર હાથ ઉપાડ્યો. શું કરી લઈશ? મારી દીકરીને હાથ લગાડ્યો છે ને તો તને જીવથી મારી નાખીશ. હાલે હું કોઈથી બીતો નથી. હવે જવું છે કે ધક્કા મારીને કાઢે તને? એવી રીતે નહીં સમજે કાકી. શું છે? નથી જવું અહીંયાથી. હા બોલ ને. મારી યારે વાત કર ને. મારી બેન તારી સાથે નહીં આવે. તારે જે કરવું હોય એ કર. કારણ કે પત્ની તરીકે તારે એને કેમ સાચવવી કેમ નહીં એનું પણ તને ભાન નહોતું. અરે તને ખબર પડે છે એક દીકરી છે ને એનું ઘર છોડીને જ્યારે ભાગી હોય ને ત્યારે એને કેવી રીતના સાચવવી જોઈએ? અરે તું પોતાની જાતને તો સાચવી નથી શકતો. મારી બેનને શું સાચવવાનું? હવે એ તારી જવાબદારી હતી જે તું નિભાવી નથી શક્યો અને હવે તું અહીંયા લેવા માટે આવ્યો છે. પણ હવે હાસ ભાઈ તારા ઉપર કેસ કરીશ અને અંકિતા જ કરશે કે તું એને હેરાન કરતો હતો, મારતો હતો અને એવો અંદર ફસાવીશ ને કે તું બહાર જ નહીં નીકળી શકે. હા રોજ દારૂ પીવા જોવો જ ને તારે. હવે હું એ જોઉં છું કે જેલમાં તું કેવી રીતના દારૂ પીવે છે. પછી મને કહેજે કે હવે હું શું કરું. જોઈ ધમકી કોઈને મારતો નહીં. તારી ધમકી છે ને
તારી પાસે રાખજે. ભાગ. કહ્યું ને મેં તમારી સાથે આટલું કર્યું, તમને લોકોને કેટલું દુઃખ પહોંચાડ્યું, તોય છેલ્લે તમે મારો સાથ આપ્યો. શું કરીએ બેટા, છોરું કચોરું થાય, માવતર કમાવતર તો ન જ થાય ને. તે ગમે એટલી ભૂલ કરે પણ તું જ તારા જીવનમાં દુઃખી થતી હોય એ અમે કેવી રીતે જોઈ શકીએ? કોઈ ના જોઈ શકે. જે થવાનું હતું એ થઈ ગયું. પણ અંકિતા, એ તો પાકું છે કે તને માણસ પારખતા ના આવડ્યું. ખબર છે, માણસ પારખવામાં મેં બહુ મોટી ભૂલ કરી છે. 25 વર્ષથી જે લાડકોડથી જે ઘરમાં હું મોટી થઈ, જે ભાઈએ મને લાડ લડાવ્યો, જે માએ મને સાચવી, એ લોકોને ભૂલીને 5 દિવસના પ્રેમમાં મોહીને એની સાથે ભાગી ગઈ. આજે સમજાઈ ગયું કે મા બાપ જે સંતાનો માટે વિચારતા હોય ને એ સારા માટે જ વિચારતા હોય છે. કોઈ છોકરીને હક નથી કે પોતાના મા બાપ કે એના પરિવારને દુઃખ પહોંચાડીને આવી રીતે ભાગીને લગ્ન કરે. અંકિતા, જો તું પહેલા સમજી ગયો હોત ને તો કાંઈ વાંધો નહોતો, પણ હવે શું કહેવાય? સવારનો ભૂલ્યો સાંજે પાછો આવે અને ભૂલ્યો ન કહેવાય. જાગ્યા ત્યાંથી સવાર. તું ચિંતા ના કર, કાકીએ અપનાવી લીધી તને, તો એનાથી મોટી વાત બીજી કઈ હોઈ શકે? જો, આ તારું જ ઘર છે અને તારું જ રહેશે. પણ હા, હવે ક્યારેય આ ઘરના સભ્યોને દુઃખ લાગે એવું કોઈ કામ ન કરતી. કારણ કે માણસ એકવાર સહન કરી શકે, વારંવાર નહીં.